આપણે અગાઉના વિડીયોમાં જોયું કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થશે, તો તેનો જવાબ હતો કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. આ વિડીયોમાં આપણે પ્રયોગ દ્વારા રાસાયણિક પ્રક્રિયા સમજીશું. પ્રયોગ દરમિયાન આપણને રાસાયણિક ફેરફાર થતો જોવા મળશે અને જો રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. પ્રથમ પ્રયોગનું નામ છે મેગ્નેશિયમ પટ્ટીનું દહન. દહનનો મતલબ છે સળગવું. આ પ્રયોગમાં આપણે બર્નર, મેગ્નેશિયમની પટ્ટી, ચીપીઓ વગેરે સાધનો જોશે. જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે સાવચેતીપૂર્વક કરવો જોઈએ. હવે પ્રયોગ શરૂ કરીએ. સૌપ્રથમ બર્નર શરૂ કરી તેના પર મેગ્નેશિયમની પટ્ટી રાખવી. મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડવી જેથી આપણી ચામડી દાઝે નહીં. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થશે ત્યારે તે સફેદ જ્યોતથી સળગવા લાગશે અને હવામાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. અહીં મેગ્નેશિયમની પટ્ટીનું દહન હવામાં થતું હોવાથી હવામાં રહેલ ઓક્સિજન સાથે મેગ્નેશિયમની પટ્ટી પ્રક્રિયા કરશે અને મેગ્નેશિયમની પટ્ટીનું સંપૂર્ણ દહન થયા બાદ તે પાવડર સ્વરૂપે જોવા મળશે. આ પાવડરને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે. અહીં રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. પહેલા મેગ્નેશિયમની પટ્ટી હતી અને પ્રયોગ બાદ મેગ્નેશિયમની પટ્ટી પાવડર સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એ રાસાયણિક ફેરફાર છે. જો રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય તેમ કહેવાય. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જે થઈ છે તેને સમીકરણ સ્વરૂપે લખીએ.